नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जयाणं नमो लोये सौसाहुनम् असपंजनमोकारो सर्वपावपणासनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 20 ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં આપણે મહાનીતિના શાસ્ત્રો વચનનો સ્વાધ્યાય કર્યો અને તે પછીથી 20મો આંક આવે છે, પણ એનો સ્વાધ્યાય આપણે કરી ચૂક્યા છીએ. એટલે આજે 21મો આંક, 21મો પત્રાંક, એનો સ્વાધ્યાય કરીએ છીએ. પારા નંબર 155. 21ની અંદર વચનામૃત છે અને એવા 126 વચનામૃત છે. તો આપણે એક પછી એક લઈએ છીએ. પહેલું, આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ, અણરાગ એટલે અણગમો, અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. શું કહે છે કે આ તો અખંડ સિદ્ધાંત માનજો. શું સિદ્ધાંત માનવાનો છે? કે આ બધું જે છે, સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, કોઈના પ્રત્યે અણગમો અને કોઈના પ્રત્યે રાગ, આ બધું જે છે એ કોઈ વ્યવસ્થિત કારણને લઈને છે. કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યું છે. એટલે શું વ્યવસ્થિત કારણ હોય? વ્યવસ્થિત કારણમાં તો સંયોગ અને વિયોગનું કારણ તો સમજાય છે કે એવા ઉદયો હોય. સુખ દુઃખમાં શું હોય? સુખ દુઃખમાં પણ એમ જ હોય, કર્મના એવા ઉદયો હોય તો જે અનુકૂળતા અને પ્રતિકૂળતાઓ હોય. પછી એમાં એ સુખ અને દુઃખની કલ્પના કરે. ખેદ, આનંદ, આ બધામાં પણ એમ જ છે. કર્મના ઉદયો સાથે જોડાઈ અને જીવ એમાં જે પોતાની બુદ્ધિથી સુખની કે ઈષ્ટની કલ્પના કરે, દુઃખની કે અનિષ્ટની કલ્પના કરે. એટલે આવા અનેક પ્રકારના જે ભાવ છે એ થાય છે. અને એ વાત અહીંયા એમ કહીને કહી કે અખંડ સિદ્ધાંત માનજો કે એ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. અને આ વ્યવસ્થિત કારણ કે જેમાં જીવને મિથ્યાત્વ છે, મોહ છે, અને એને કારણે એને આ બધામાં આવા જુદા જુદા પ્રકારે ભાવ થાય છે. વાસ્તવમાં એ પરિણામ એના જ થઈ રહ્યા છે. અજ્ઞાનને કારણે, મિથ્યાત્વ સહિત જે એનું જ્ઞાન છે એને આપણે અજ્ઞાન કહીએ છીએ. તો એને કારણે એને આવા ભાવ થાય છે. બીજું, એકાંત ભાવી કે એકાંત ન્યાય દોષને સન્માન ના આપજો.
એકાંત ભાવી કે એકાંત ન્યાય દોષને સન્માન ના આપજો. એટલે એક તરફી એકાંત ભાવી એટલે એક તરફી કે એકાંત ન્યાય દોષને સન્માન ના આપજો. એટલે બીજી વસ્તુ બીજી અપેક્ષા નો વિચાર જ ન કરવામાં આવે અને એક પક્ષને જ પકડી અને જે ન્યાય કરવામાં આવ્યો હોય કે જે સન્માન જે કઈ વાત લેવામાં આવી હોય તો કે છે કે એને તમે માનતા નહીં, એને સન્માન ના આપતા, એને સન્માન ના આપતા. આમાં આગમની સાથે આ વાતને મૂકીએ તો આપણને ખ્યાલ આવે છે કે વસ્તુને એકાંતે માનવાથી કેટલો મોટો દોષ આવે છે. એકાંત મિથ્યાત્વનો મોટો દોષ આવે છે. અને એમ જ પછી માન્યા જ કરીએ તો પછી મૂળ વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ લક્ષમાં આવતું જ નથી. એટલે એક તરફી ન્યાયને જેમ આપણે માનતા નથી તો એવી જ રીતે જે કઈ વાત ધર્મની વાત આવે એમાં પણ એક જ અપેક્ષાથી એને જાણવામાં આવે તો એમાં દોષ આવવાનો સંભવ છે, પૂરેપૂરો સંભવ છે, એકાંત મિથ્યાત્વનો સંભવ છે. એટલે એને સન્માન ના આપજો. ત્રીજું, કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી, છતાં જ્યાં સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી સત્પુરુષનો સમાગમ અવશ્ય સેવવો ઘટે છે. મૂળ વાત તો આ છે, કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી. કેમ એમ? સમાગમ કરવો એટલે પોતાના ઉપયોગને બહારમાં રાખવો. કોઈનો પણ સમાગમ કરીએ તો એ વખતે ઉપયોગ ક્યાં હોય? જેનો સમાગમ કરીએ એ તરફ ઉપયોગ હોય. અને એમ બહારમાં ને બહારમાં જ ઉપયોગ રહેશે તો સ્વરૂપની અનુભૂતિ કેવી રીતે થશે? ઉપયોગ બહારમાં જ રહેશે તો સ્વરૂપની અનુભૂતિ કેવી રીતે થશે? એટલે પોતાના ઉપયોગને સ્વમાં સ્થિર કરવો છે એવી જેને અંદરમાંથી અભિલાષા છે, એવો જે પુરુષાર્થ કરી રહ્યો છે એને તો આ વાત બરાબર બેસી જાય કે કોઈનો સમાગમ કરવા જેવું નથી. વળી સમાગમ કરવાથી વિકલ્પો વધે છે, વિકલ્પો ઘટે છે, એકાગ્રતા જલ્દી થતી નથી. એટલે કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી. પણ આવી દશા તો જેને એવા શાસ્ત્રના અભ્યાસ કર્યા છે અને જેને એવો નિર્ણય થયો છે જીનવાણીને સાચી રીતે એને વાંચી વિચારી ચિંતન કરી સ્વીકારી આત્મસાત કરી છે એને માટે બરાબર છે. અને એને અનુભૂતિ જો થઈ છે તો એ વ્યક્તિને માટે બરાબર છે કે બીજાના સમાગમ એ ટાળે, કેમ કે એને બહારમાં રોકાઈ રહેવું નથી. પણ કહે છે કે જેવી જો દશા ન થઈ હોય તો તમે સત્પુરુષનો સમાગમ અવશ્ય કરજો. જ્યાં સુધી એવી દશા ન થાય ત્યાં સુધી સત્પુરુષનો સમાગમ અવશ્ય સેવવો ઘટે. કેમ કે જો સત્પુરુષનો સમાગમ પણ છોડી દેશે અને પોતાની એવી દશા નથી તો એ અશુભમાં ચાલ્યો જાય. એ અશુભમાં ચાલ્યો જાય. ધર્મના નામે એને ખોટી મિથ્યા માન્યતાઓ સહિત અધર્મનું આચરણ થઈ જાય. એટલે જ્યાં સુધી એવી અદ્ભુત દશા સમ્યક દર્શનની થઈ નથી ત્યાં સુધી એને આ સર્વ સમાગમથી રહિત થવાનો વિકલ્પ રાખવો નહીં. ત્યારે તો એને સત્પુરુષનો સમાગમ ઈચ્છવો, સત્સંગ ને ઈચ્છવો. કેમ કે એમાં રહેવાથી પોતાના દોષો સમજાશે, સત્ય શું છે એ પણ સમજાશે અને અશુભ ભાવ તો થશે જ નહીં. અને એમ ક્રમે ક્રમે એ પોતાની યોગ્યતાને વધારતો જાય છે અને છેવટે એવી યોગ્યતા વધતા જે સમાગમની અંદર સત્પુરુષની વાત સાંભળી છે, શાસ્ત્રની વાતને સમજ્યો છે, આ બધું થયું છે
એટલે એવો પુરુષાર્થ જ્યારે કરે ને અનુભૂતિ થાય પછી ભલે ને એ સમાગમ કોઈનો ન રાખે, એકાંતમાં પોતાનું કાર્ય આત્મા ધ્યાન કરવાનું કાર્ય ભલે કરે, પણ એ પહેલા તો એને એવું નથી થયું ત્યાં સુધી સત્પુરુષનો સમાગમ સેવવો જોઈએ. ચોથું, જે કૃત્યમાં પરિણામે દુઃખ છે તેને સન્માન આપતા પ્રથમ વિચાર કરો. જે કૃત્યમાં જે કાર્ય કરીએ તેમાં છેવટે પરિણામે તો જો દુઃખ છે એમ નિર્ણય થાય તો પછી એવા કૃત્યમાં શા માટે પડવું, એવા કૃત્યની અનુમોદના કરીને શું કામ છે? એટલે એમ એને સન્માન આપતા પહેલા વિચાર કરવો કે આ કૃત્યનું છેવટે શું પરિણામ છે, છેવટે એનું પરિણામ શું છે એનો વિચાર કરવો. અનેક પ્રકારે આપણે ધર્મના નામે આરંભ સમારંભમાં પડી જઈએ છીએ પણ વિચારતા નથી કે એ ખરેખર તો દુઃખનું કારણ થાય છે. કેમ કે એમાં થોડી હિંસા પણ થાય, આરંભ સમારંભ કાંઈ પણ કરીએ ધર્મના નામે ભલે કરતા હોઈએ તો પણ, અને વિકલ્પો પણ વધે અને ક્યાંક કોઈક રીતે આપણે ધાર્યું હોય એ પ્રમાણે ન થાય અથવા તો આપણને એ રીતે એટલું માન વગેરે ન મળે તો દ્વેષ વગેરે પણ થાય. એટલે કોઈક વખત તો પાપના બંધ પણ ઘણા પડે. એટલે કોઈ પણ કૃત્ય જ્યારે કરીએ છીએ તો એના ફળ સ્વરૂપે ખરેખર શેની પ્રાપ્તિ થવાની છે એનો વિચાર કરવો. કેમ કે એ કૃત્ય જેટલો સમય સુધી ચાલવાનું છે અને એ કાર્યમાં આપણે પડ્યા છીએ તો એમાં પડતા પહેલા બધો જ વિચાર કરવો. એટલે કહે છે કે જે કૃત્યમાં પરિણામે છેવટે દુઃખ છે તેને સન્માન આપતા પ્રથમ વિચાર કરવો. કોઈ પણ કૃત્ય હોય, કોઈ ખોટા પક્ષપાતી લોકો હોય એમાં ભળી અને એમને અનુમોદના કરવી વગેરે, તો એમાં પરિણામે તો દુઃખ જ છે. જેમાં પણ કોઈની ઉપર દોષારોપણ કરવાનું થાય, જેમાં પણ અસત્ય બોલવાનું થાય, જેમાં પણ માયા કરવી પડે, એ બધા કાર્યો ભગવાન આત્માને શોભે નહીં. હું ભગવાન આત્મા છું જો એવો મને નિર્ણય થયો હોય તો આવા કોઈ કૃત્યમાં હું પડું નહીં. આ તો સહેલી અને સમજાય એવી વાત છે. કેમ કે પરિણામે શું છે, બધા બીજી જ્યાં પ્રકારના કૃત્યો જે કરીએ કે જેમાં આ બધા પાપના ભાવ કરવા પડે એવા વિકલ્પો ઉઠતા હોય અને એમાં પાછો આપણો એ રીતે સમય વેડફાતો હોય તો છેવટે તો દુઃખ સિવાય બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. એટલે પેલા વિચાર કરવો, એની અનુમોદનામાં વિચાર કરવો. પાંચમું, કોઈને અંતઃકરણ આપશો નહીં. કોઈને અંતઃકરણ આપશો નહીં. આપો તેનાથી ભિન્નતા રાખશો નહીં અને ભિન્નતા રાખો ત્યાં અંતઃકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે. ત્રણ વાત લેવી. મૂળ વાત તો એ છે કે કોઈને અંતઃકરણ આપશો નહીં અને આપો તો તમે જે એવો અંતઃકરણ આપવા જેવો પાત્ર છે એને અંતઃકરણ આપો અને પછી અંતઃકરણ એને આપ્યા પછીથી ભિન્નતા રાખશો નહીં. અંતરની વાત તમે જે એને કરો છો તો પછી એનાથી ભિન્નતા ન રાખશો. એને બધી જ વાત બરાબર જેમ છે તેમ કરો, એની વાતને પણ સાંભળો. એટલે અંતઃકરણ આપતા પહેલા વિચાર કરવો અને ત્યાં સુધી કોઈને અંતઃકરણ આપવું નહીં. અંતઃકરણ આપવાની અહીંયા વાત છે, ધર્મની વાત ન કરવી એવી કોઈ વાત નથી. એટલે કોઈને અંતઃકરણ આપશો નહીં. કૃપાળુદેવે પોતાના અંતઃકરણની કેટલી બધી વાતો સૌભાગભાઈને લખી. બધાને એ વાત લખી છે એમ નથી.
અને આપ્યા પછીથી એનાથી ભિન્નતા રાખવી નથી. અને જો અંતઃકરણ આપો અને ભિન્નતા રાખો તો પછી અંતઃકરણ આપ્યું એ કહેવાય જ નહીં, ના આપ્યા સમાન જ કહેવાય. પોતાની બધી જ વાતને કૃપાળુદેવે સૌભાગભાઈ પ્રત્યે પૂર્ણ વિશ્વાસ, પૂર્ણ શ્રદ્ધા રાખી અને લખી, જણાવી. અને કેટલીક વાત તો એવી રીતે આપી, પોતાને જ્યારે 24મા વર્ષની અંદર આજે સમ્યક દર્શન થતા પૂર્વે નથી થયું છે, એ વખતનું જે કાળ છે એમાં જે પોતાની સ્થિતિ છે કે જેમાં વેપાર વગેરે કરવા પડે છે એવું લાગે છે, ઉપાધિ રૂપ લાગે છે, તો એ બધી વાત વારંવાર એમણે સૌભાગભાઈને લખી છે. એ બધા પત્રો આપણે કર્યા છે. તો પછી છઠ્ઠું છે, એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે. એ આશ્ચર્યકારક પણ સમજવા યોગ્ય કથન છે. ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો. ભોગ ભોગવે છે એવું આપણને દેખાય છે, પણ એ પોતે વાસ્તવમાં ભોગ નથી ભોગવતો. એ ભોગની વચ્ચે માત્ર ઉપસ્થિત છે, રહ્યો છે, પણ એ ભોગને એ રુચિપૂર્વક, ઈચ્છાપૂર્વક, બુદ્ધિપૂર્વક ભોગવતો નથી. એ ભોગમાં એ રહ્યો છે, પણ વાસ્તવમાં એ ભોગમાંથી એને આનંદની પ્રાપ્તિ પણ નથી. એને સુખની બુદ્ધિ નથી અને સુખની પ્રાપ્તિ પણ એમાંથી નથી. એટલે એ ભોગ ભોગવે છે છતાં એ વાસ્તવમાં એ ભોગને ભોગવતો નથી, એવી એની દશા છે. એવી દશા કેમ થઈ? ભોગ ભોગવે છતાં પણ એમાં એને રસ નથી પડતો. કેમ એમ થઈ રહ્યું છે? એને કાંઈક બીજી વસ્તુમાં વિશેષ આનંદની ઉત્પત્તિ થઈ હોવી જોઈએ. આ ગમે તે ભોગની વાત લઈએ, પણ છતાં પણ એ ભોગ કરતા પણ બીજી કોઈક વસ્તુમાં એને આનંદની અનુભૂતિ થઈ હોવી જોઈએ, જેથી કરીને આ ભોગ જે છે એમાં કાંઈ એને રસ પડતો નથી, એ ભોગવાય છે એટલું છે. તો એવી કઈ વસ્તુ છે કે જગતના કોઈ પણ ભોગને ભોગવવા છતાં પણ એમાંથી એવા સુખ, શાંતિ, આનંદની પ્રાપ્તિ ન થાય? એવી કઈ વસ્તુ છે? એ પોતાનો આત્મા છે, અનંત ગુણનો પિંડ છે, અને અનંત ગુણનું જે ભવન અંદર ચાલી રહ્યું છે એનું લક્ષ્ય કરી અને એની અનુભૂતિ કરે છે. તો અનંત ગુણનું એક રૂપ ભવન એને અનુભવમાં આવે છે, અને એ અનુભૂતિ એમાં પૂર્વે ક્યારેય ન આવ્યો હોય એવો અપૂર્વ આનંદ આવે છે. એ અતિન્દ્રિય આનંદ છે, કોઈ ઇન્દ્રિય દ્વારા આવે એવો આનંદ નથી. એ અતિન્દ્રિય આનંદ છે. અને એવા આનંદની જેને અનુભૂતિ થઈ છે એને બહારના બધા ભોગ જે છે, ભલે ને મોટા ચક્રવર્તીના બધા ભોગ હોય તો પણ એને એ પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી તો કહે છે કે તો એને સડેલા મીંદડા જેવા લાગે છે. તો આ એક વાત લીધી. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, કેમ કે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે. એ રુચિપૂર્વક એ ભોગને ભોગવતો નથી, એની એને ઈચ્છા નથી, એની વૃદ્ધિ નથી, અને એ ભોગના જે માટેના જે સાધન વગેરે જે છે એને મેળવવાનો, ભેગા કરવાનો, સાચવી રાખવાનો એને પ્રયાસ થતો નથી. એવી એની દશા છે. એટલે આવી દશામાં જ્યારે એ ભોગ ભોગવાઈ રહ્યા છે તે વખતે પણ એનું લક્ષ્ય સ્વરૂપ તરફ છે, તો એને કર્મની વૃદ્ધિ ક્યાંથી થાય? એનાથી ઉલટું બીજો કે એ ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે. એ પેલાના ભોગને જુએ છે કે આને આટલી બધી સાહેબી, આટલા બધા ભોગ, આટલા બધા ઇન્દ્રિયોના વિષયો, આ તે બધું મને પણ એ મળી જાય તો હું એને આમ ભોગવું, તેમ ભોગવું, એવી કલ્પના કરે છે.
ભોગવવાના ખૂબ બધા વિચાર કરે છે, ભોગવવા તરફની એને ખૂબ વૃદ્ધિ છે. થોડોક કાંઈ પણ ભોગ મળ્યો છે તોય પણ એને એની કેટલી બધી વૃદ્ધિ છે, એટલી બધી રુચિ છે, ને બીજા અનેક ભોગને માટેની એની ઈચ્છા છે. એટલે ભોગ તો કાંઈ મળ્યા નથી ભોગવવા, પણ છતાં પણ એટલી બધી ઈચ્છા છે, અને એને માટે કાંઈ પણ કરવું પડે તો પણ એ તૈયાર છે. એટલે કે કદાચ એ પાપ કંઈક કરવા પડે તો પણ એને એમાં વાંધો નથી. તો એમ એ ભોગ નથી ભોગવતો, છતાં પણ કર્મની વૃદ્ધિ કરે છે. એ આશ્ચર્યકારક પણ સમજવા યોગ્ય કથન છે. 7મું, યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. એક પછી એક એવા યોગ થતા જાય એટલે યોગાનુયોગે અહીંયા તો પછી એમ કરતા કરતા કોઈક સમયે જ્યારે એવી કાળલબ્ધિ પાકી છે ત્યારે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. હવે એમાં ખરેખર તો જે એવો પુરુષાર્થ કરી રહ્યો છે, જે એવો પુરુષાર્થ કરી રહ્યો છે અને એને શુદ્ધ ભાવથી કોઈ પણ પ્રકારના બીજા વિકલ્પ, માયા કે પાપ કે બધા વિના શુદ્ધ ભાવથી એકમાત્ર આત્માની અનુભૂતિનો જ વિકલ્પ ચાલી રહ્યો છે. કેમ કરીને અનુભૂતિ થાય, અને એ માટે કોઈ જિનેશ્વર ભગવાનની આજ્ઞા સિવાય બીજી કોઈ વાતમાં એ પડતો નથી. આમ જ એ જીવન ચાલી રહ્યું છે. ત્યાં અચાનક કોઈક એક ક્ષણ એવી આવી જાય છે કે જે વખતે એ ધ્યાનનો જે પ્રયોગ કરતો હતો તો એમાં એને રત્નત્રયના પરિણામ પ્રગટ થઈ જાય, અને એ સિદ્ધિ. તો યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. આ તો પુરુષાર્થ તરીકે વાત લીધી, પણ અહીંયા ફક્ત જો કર્મની રીતે વાત લેવામાં આવે તો યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે તો એનો સામાન્ય અર્થ તો બીજી રીતે એ રીતે પણ થાય કે એ વખતે એને એવા સાતાવેદનીય કર્મનો ઉદય એવો હોય તો એને ન ધારેલું હોય એવી વસ્તુ પ્રાપ્ત થઈ જાય. એવી વસ્તુ પ્રાપ્ત થઈ જાય. એને પુરુષાર્થ જે કર્યો, પ્રયત્ન જે કર્યો, મહેનત જે કરી હોય, જેમાં એને માંડ 100 રૂપિયા મળવાના હોય, એના સ્થાને એને લાખ રૂપિયા મળી જાય. પણ એ કર્મના ઉદયની અપેક્ષાથી વાત છે કે યોગાનુયોગે બનેલું કૃત્ય એને પેલા 100 રૂપિયા રોક્યા. જેમ કે લોટરીની ટિકિટ લીધી, એમાં એને લાગી ગયા $1 મિલિયન લાગી ગયા. તો આ યોગાનુયોગે બનેલું કૃત્ય, અને તો ટિકિટ લીધી એટલું જ, તો એને બહુ સિદ્ધિ આપી. આ લૌકિકની અપેક્ષાથી વાત કરીએ છીએ. એ કઈ મોટી સિદ્ધિ કહેવાતી નથી. લૌકિક અપેક્ષાએ એવું બન્યું ને એને કંઈક નાનું કર્યું ને બન્યું. એમાં તો સમજાવવું એ છે કે કર્મના ઉદયને કારણે એવું લાગે છે. પણ આપણે એ વાતને બાજુ પર રાખી અને જે પહેલો અર્થ આપણે લીધો એ પ્રમાણે કે એ પુરુષાર્થ તો કરતો જ તો પણ જ્યારે પાંચે સમવાયપૂર્વક કાળલબ્ધિ પાકી તો એને રત્નત્રયના પરિણામ થયા. એ મોટી સિદ્ધિ થઈ. 8મું, આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતા અટકશો નહીં. આપણે જેનાથી બદલાયા એટલે સાચા માર્ગે ચડ્યા. પટંતરનો તો ખરેખર એવો અર્થ થાય. સુધાબેને જુદી રીતે અર્થ લીધો છે જરા. પટંતર પામ્યા તો ભેદ, જુદાઈ, ખાનગીપણું, પરોક્ષ સ્થિતિ. પણ ખરેખર જોવા જઈએ તો પટંતર પામ્યા, અને પછી આખી વાત કેવી રીતે લીધી છે. આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતા અટકશો. હવે પહેલા આપણે પટંતરને બાજુ પર મૂકીએ અને વિચાર કરીએ કે આપણે સર્વસ્વ કોને અર્પણ કરીએ. મન, વાણી, કાયા બધું જ જેને અર્પણ કરી દઈએ એ કોણ હોય? એવા એ શ્રી ગુરુ હોય, એ સદગુરુ હોય. એવા સદગુરુના ચરણે આપણે આપણી જાતને સમર્પિત કરી દઈએ. આપણે એમને સમર્પિત થઈ જઈએ.
સર્વસ્વ અર્પણ કરતા અટકીએ નહીં, કે જેમના દ્વારા આપણને આ જે ભવના ભ્રમણ થઈ રહ્યા છે, આ દુઃખની દશા જે છે એને દૂર કરવાનો સાચો સમ્યક માર્ગ પ્રાપ્ત થાય. અને એટલા માટે આપણે બધું અર્પણ કરી દઈએ. એટલે એવું જ્યારે કરીએ છીએ તો એમણે શું કર્યું હોય ત્યારે આપણે એવું કરીએ, તો કે એમના દ્વારા આપણા પરિણામો ફરી ગયા હોય, પટંતર પામ્યા. આપણે જેનાથી પટંતર પામ્યા એટલે સાચી વસ્તુને પામ્યા, આપણા પરિણામો બદલાઈ ગયા. મિથ્યાત્વ હતું એને બદલે સમ્યક્ત થઈ ગયું. તેને સર્વસ્વ અર્પણ કરતા અટકશો નહીં. જેના દ્વારા આપણે પાપના માર્ગે ચાલી રહ્યા હતા એમાંથી જેની વાણી દ્વારા કે જેમની સમજાવટ દ્વારા કે જેમની નિશ્રામાં રહેવાથી એ આખી વસ્તુ બદલાઈ ગઈ અને આપણે શુદ્ધભાવથી આગળ વધી અને શુદ્ધ ભાવના પુરુષાર્થમાં લાગી ગયા, તો પછી એ વ્યક્તિ પાસે પછી મન વાણી કાયાથી સમર્પિત થઈ જજો. એ જે કહે જેમ કે એમ એની નિશ્રામાં રહી અને પુરુષાર્થ આગળ વધારજો, એવો કહેવાનો આશય છે. આપણે જેનાથી પટંતર પામ્યા. બીજી રીતે ભેદ શબ્દનો ઉપયોગ કરવો તો કે જેનાથી ભેદ જ્ઞાન પામ્યા તો તેને સર્વસ્વ અર્પણ કરતા અટકશો નહીં. 9મું, તો જ લોક અપવાદ સહન કરવા કે જેથી તે જ લોકો પોતે કરેલા અપવાદનો પુનઃ પશ્ચાતાપ કરે. લોક અપવાદને સહન કરવા, કેટલાક લોક અપવાદને આપણે સહન ન કરીએ, આ તો ખોટું કૃત્ય છે, એને અપવાદ તરીકે લઈ અને આપણે ચલાવી લઈએ એમ કેમ બને? છતાં પણ એમાં એક બારી ખુલ્લી રાખી છે, કહે છે કે ના, ક્યારેક એને અપવાદ તરીકે તમારે ચલાવી લેવું. કેમ કે પેલી વ્યક્તિ જે છે જેણે એ કર્યું છે, ખોટું કાર્ય કર્યું છે, એનો એ પશ્ચાતાપ કરે છે અને બીજી વાર ન થાય એ માટે એ તત્પર થયો છે કે બીજી વાર એવી ભૂલ નહીં થાય. અત્યારે પણ એને ખૂબ હવે પશ્ચાતાપ લાગે છે, પોતે કરેલા અપવાદનો એને પશ્ચાતાપ લાગે છે અને ફરીને એવું કંઈ પણ જરાક પણ થાય તો એ પશ્ચાતાપ કરે છે. તો પછી એને તમે સહન કરજો કે ઠીક છે, એને અપવાદ તરીકે. એટલે કે તો જ લોક અપવાદ સહન કરવા કે જેથી તે જ લોકો પોતે કરેલા અપવાદનો પુનઃ પશ્ચાતાપ કરીને પશ્ચાતાપ કરે. કાંઈ જ ધર્મની વાત આપણે સમજાવતા હોય ને એકદમ વિરોધ લઈને બેસી ગયા હોય અને બીજી રીતે વાત બધી કરતા હોય ત્યારે આપણને વિચાર થાય. પણ જો એ પછી એ લોકો જ સમજી જાય બીજી વખત અને એ વસ્તુ જે કંઈ કર્યું હતું જે રીતે જે પ્રકારે એને માટે પશ્ચાતાપ કરે તો એ સહન કરવું અને ફરીથી પણ એમને એમના શ્રેય માટે વાત કરવી, એમને ઉપદેશ આપવો વગેરે. નહીતર એ વાતને સહન ન કરવી એનો અર્થ એ થાય કે એમનો સમાગમ કરવો નહીં, એમનું લક્ષ કરવું નહીં, એમનાથી દૂર રહેવું. પણ જો એ પશ્ચાતાપ કરી લેતા હોય સાચી રીતે તો પછી એમણે જે કંઈ કૃત્ય કર્યું હોય એ એને અપવાદ તરીકે લઈ અને ક્ષમા આપવી, એટલે સહન કરવું. 10મું, હજારો ઉપદેશ વચનો કથન સાંભળવા કરતા તેમાંના થોડા વચનો પણ વિચારવા તે વિશેષ કલ્યાણકારી છે. હજારો ઉપદેશ વચનો કથન સાંભળવા કરતા તેમાંના થોડા વચનો પણ વિચારવા તે વિશેષ કલ્યાણકારી છે. સાંભળીએ છીએ તો શેને માટે સાંભળીએ છીએ? સાંભળી અને એના ઉપર જો વિચાર ન કરીએ તો એનો કાંઈ અર્થ નથી. અને ઘણા વચનો સાંભળીએ તો બધા ઉપર સ્મૃતિમાં રહે અને વિચારણા થાય એ પણ શક્ય નથી. તો એવા વચનો જે સાંભળવામાં આવ્યા હોય તો જે સાંભળવામાં આવ્યું છે અને એ આપણને પરમાર્થે કાર્યકારી લાગે છે તો એના ઉપર ચિંતન કરવું.
વધારે ને વધારે સાંભળવાનો રાગ કરવા કરતા જે સાંભળ્યું છે, સત્ય સાંભળ્યું છે, એને ફરી વાંચવું, વિચારવું, ચિંતન કરવું અને એ વાતને બેસાડવી, એનો સ્વીકાર થઈ જવો જોઈએ, એ મહત્વનું છે. આજકાલ કેટલાય લોકો કેટલા બધા સ્વાધ્યાય કરે છે, બધાના સ્વાધ્યાય જેટલા સ્વાધ્યાય આવે એટલા બધા ફોન ચાલુ કરીને કર્યા કરતા હોય. એથી શું લાભ થાય છે મને ખબર નથી. એકાગ્રતા પૂર્વક જે કઈ વાત હોય એને વાંચી વિચારી સાંભળવામાં આવે અને યાદ રાખવામાં આવે, ફરી ફરીને વાંચવામાં આવે કે અથવા તો પ્રવચન વગેરે છે તો એના અંશને કોઈ ફરીથી સાંભળી અને વિચારવામાં આવે, એના ઉપર ચિંતન કરવામાં આવે. એ વાત જીનવાણીની છે તો પછી એમને કેમ જવા દેવાય આપણાથી? અને જો આખો દિવસ કેટલું સાંભળ્યા જ કરીએ તો પછી ચિંતન કરવાનો ક્યારે સમય મળે ને? એટલું બધું સત્ય સાંભળ્યું છે છતાં કે એટલા બધાનો આપણે વિચાર કરી શકતા નથી તો એનો અર્થ શું? કૃપાળુદેવ કહે છે કે હજારો ઉપદેશ વચનો કથન સાંભળવા કરતા તેમાંના થોડા વચનો પણ વિચારવા તે વિશેષ કલ્યાણકારી છે. અને એટલા માટે જ્યારે શાસ્ત્રના સ્વાધ્યાય ચાલતા હોય તો સ્વાધ્યાય કરીએ છીએ એટલે વાત પૂરી થતી નથી. સ્વાધ્યાય પૂરો થયા પછીથી આપણું કામ શરૂ થાય છે કે આ જે વાત આવી એ વાત ઉપર ફરીને વિચાર કરવો, એમાંની કોઈક વાતને ફરીથી વાંચવી અને ચિંતન કરવું, એના રહસ્યને સમજવું. જીનવાણી છે તો જીનેશ્વર ભગવાનની વાણી કોઈ સામાન્ય હોય નહીં. એની જુદી જુદી અપેક્ષાને પણ સમજવી અને વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરવો. ન્યાયપૂર્વક બધી વાતને સ્વીકારવાનો પ્રયત્ન કરવો. ન સમજાય તો ફરીવાર પણ એ વાત પૂરેપૂરી જે રીતે જે આશયથી જેમ કહેવાય છે તેમ સ્વીકાર ન થાય ત્યાં સુધી ચિંતન કરવું જોઈએ. અને એ જ લાભકારી છે, એ જ કલ્યાણકારી છે. 11મું છે નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે, આનંદના કારણરૂપ થઈ પડે છે. ગમે તેમ કરેલું કામ જે છે એમાં ખરેખર ઘણીવાર વધારે સમય જાય, પણ વ્યવસ્થિત રીતે નિયમથી કરેલું જે કામ છે એ ઉલટું ઝડપથી થાય છે. એફેદાડલી કરવા જઈએ ને તો નથી થતું. શિસ્તબદ્ધ અને એનો પ્લાન કરી અને મોટા ભાગે બધા કાર્યો જે જગતમાં થઈ રહ્યા છે એ જ બધા સફળ થયા છે. ગમે તેમ કરે છે એ કાર્યો ક્યાં સફળ થાય છે? આપણે જોઈએ છીએ, વ્યવહારમાં પણ જોઈએ છીએ. તો અહીંયા તો આત્માની વાત છે. સ્વરૂપના લક્ષ્ય જ્યારે જે કંઈ આપણે કાર્ય કરી રહ્યા છીએ, આગળ વધી રહ્યા છીએ, તો એ નિયમથી કરેલું કાર્ય જે છે એ ત્વરાથી થાય છે. એટલે કે એમાં વિઘ્નો આવતા નથી. જે કરવા ધારીએ છીએ એમાં સફળતા મળે છે, ઝડપથી થાય છે, અડચણો આવતી નથી અને ધારેલી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને એમ થાય છે એટલે આનંદ થાય છે. 12મું જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભુત નિધિના ઉપભોગી થાવ. નિધિનો ઉપભોગ તો કોને નથી કરવો? ધન સંપત્તિ બધી નિધિ, ગમે તે પ્રકારે નિધિ જે છે એના ઉપભોગી થાવ એમ કે છે. અહીંયા ભોગીને બદલે ઉપભોગી શબ્દ લીધો છે. અને કોણે એકત્ર કરેલી? જ્ઞાનીઓએ. કેમ કે જ્ઞાનીઓએ એકત્ર કરેલી નિધિ જે છે તો એ એમની નિધિ છે, તો આપણે એના ભોગી નહીં પણ ઉપભોગી કહેવાય, ઉપભોગી થવાય. એ નિધિ જેવા પ્રકારની છે. એ નિધિના બીજા બધા ઉપભોગી થઈ શકે. જ્ઞાનીઓએ એકત્ર કરેલ અદ્ભુત નિધિ. શું છે અદ્ભુત નિધિ જ્ઞાનીઓએ? તો કે એમને જે અનુભૂતિ કરી છે, એમને જે પ્રાપ્ત કર્યું છે એ નિધિ છે. જીનવાણીમાંથી વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરી અને પ્રભુની આજ્ઞાએ
જે રીતે એ આગળ વધ્યા અને એમ કરતા એમને જે સિદ્ધિ પ્રાપ્ત થઈ, અનુભૂતિ થઈ, રત્નત્રયના પરિણામ થયા, ચારિત્ર્યમાં ખૂબ આગળ વધ્યા, આ બધું જે છે તો એ એમની નિધિ છે. એવી જ્ઞાનીઓએ એકત્ર કરેલ અદ્ભુત નિધિ. એવા મુનિ મહારાજ હોય, મુકુંદાચાર્ય ભગવાનનો આપણે વિચાર કરીએ તો એમને કેવી નિધિ પ્રાપ્ત કરી છે. ભગવાન પાસે જઈ આવી અને જ્ઞાન પામી અને એ જે નિધિ, જ્ઞાનની નિધિ એમણે પ્રાપ્ત કરી છે, એમના ચારિત્રને કારણે એમને એ નિધિને ખૂબ ખૂબ વિકસાવી છે. અને પોતાને તો એ કલ્યાણનું કાર્ય થયું જ છે, પણ એમને કરુણા કરી અને આપણને પણ એ નિધિ ખોબલે ખોબલે આપી છે. જોઈએ જેટલી આપી છે, આપણાથી લેવાય તેટલી આપણે લઈએ એમ આપી છે. તો એના ઉપભોગી થાઓ એ નિધિના. એમની નિધિ ખૂટતી નથી. જ્ઞાનીઓની નિધિ જે છે, એમણે એકત્ર કરેલી નિધિ જે છે, એનો નાશ ન થાય, એ ખૂટે નહીં. ગમે તેટલી એમાંથી લઈએ, આપણી શક્તિ હોય એ પ્રમાણે લઈ શકીએ, પણ એ ખૂટે નહીં. અને એવી જ વાત આ જૈન દર્શનની છે, જીનવાણીની છે. જીનવાણી એ પ્રભુએ આપેલી મોટામાં મોટી નિધિ છે અને એ નિધિ ક્યારેય ખૂટતી નથી. એ જીનવાણીનો નાશ થતો નથી. જીનવાણી દ્વારા જીવો પોતાનું કલ્યાણ કરે છે અને એ આગળ ને આગળ જેટલાને વહેંચો તેટલાને બધાને એટલા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે છે. એમ નથી કે એ જીનવાણીથી અમુક લોકો સિદ્ધ થયા તો હવે બાકીનાને સિદ્ધ નહીં થઈ શકાય, હવે એટલી જીનવાણી આપણી પાસે નથી, એવી કોઈ વાત હોતી નથી. અનંત કાળથી એમ જ વસ્તુ સ્વરૂપ ચાલ્યું આવે છે. એ નિધિ ખૂટતી જ નથી. એ નિધિ ખૂટતી જ નથી. જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભુત નિધિના ઉપભોગી થાઓ. બહુ સુંદર વાક્ય છે. જરાક એનો મર્મ સમજીએ છીએ તો ખ્યાલ આવે છે કે આવી વાત. 13. સ્ત્રી જાતિમાં જેટલું માયા કપટ છે તેટલું ભોળપણું પણ છે. સામાન્ય વાત લખી છે, કેમ કે વારંવાર એ વાત કરવામાં આવે છે સ્ત્રી જાતિમાં માયા કપટ વગેરેની. એ બહુ સ્થૂળપણે વાત છે, એ કોઈ સિદ્ધાંત નથી. એ સ્થૂળપણે વાત કરવામાં આવી છે. અને કોઈ માયા કપટ કરે એથી કંઈ આપણને નુકસાન થાય છે, પહેલા તો એ વિચાર કરવાની જરૂર છે. એનું માયા કપટ જે છે એ એનામાં રહેવું. તો પછી આપણે શા માટે એનાથી વિચલિત થવું કે એની ચિંતા કરવાની જરૂર છે? પણ સામાન્ય જીવોને સામાન્ય અપેક્ષાથી એવી વાત કરવામાં આવે. અને કઈ બધી સ્ત્રીઓ કપટ કરે છે કે માયા કરે છે એવું પણ નથી, પણ છતાંય એવી વાતો હોય છે. તો પણ સાથે કહે છે કે છતાંય તેટલું ભોળપણું પણ છે, એમને એટલું ભોળપણું પણ છે. સ્ત્રીઓને લોકો ભોળવે છે, પુરુષો ભોળવે છે, એ વાત પણ છે જ ને. કોણ ભોળવે છે? સ્ત્રીઓને ભોળવવા વાળા પુરુષો જ છે ને. એટલે આપણે એ સ્ત્રી અને પુરુષને એ બધી વાત જે છે લૌકિક બધી વાતોમાં પડવાની જરૂર નથી. કોઈ મારા પરિણામ બદલી શકતું નથી. એ જે કઈ ભાવ કરે છે, કપટના ભાવ કરે, એ જે કઈ ભાવ કરે, કપટના ભાવ કરે, ક્રોધના ભાવ કરે, આર્ધ્યાનના ભાવ કરે, રૌદ્ર ધ્યાનના ભાવ કરે, મારી નજીકમાં એના બધા ભાવ હોય, પ્રત્યક્ષ મને ખ્યાલમાં આવે કે એના ક્રોધ વગેરે, એ ગાળ બોલે, બધું કરે, મારવાનો પ્રયત્ન કરે, બધા ભાવ જે છે એના, એ બધા ભાવ મારા આત્માને સ્પર્શતા નથી. મારા આત્માને સ્પર્શતા નથી. અને એવું મારી સમીપમાં થવાનું કારણ મારા કર્મનો ઉદય એવો છે, અસાતા વેદનીય કર્મનો ઉદય જે છે એટલા માટે એ થઈ રહ્યું છે. અને એ કાંઈ ખરેખર મને સ્પર્શતું નથી. જો આવો દ્રષ્ટિકોણ રાખવામાં આવે તો ગમે તે મોટા ઝઘડા વગેરે બીજા જે થતા હોય એ શાંત પડી જાય. કેમ કે એક વ્યક્તિ બોલે છે કે કંઈક કપટ આચરે છે કે કંઈક કરે છે, તો પછી બીજી વ્યક્તિને ખબર પડે છે તો એ એની ઉપર સામો પ્રહાર કરે છે અને એમ જ ચાલ્યા કરે છે, રાગ દ્વેષ, રાગ દ્વેષ, રાગ દ્વેષ. પણ જ્ઞાની ધર્મીની દ્રષ્ટિ એવી છે
કે કોઈ શું કરે, કોઈ કાંઈ મારું હરી લેતું નથી કે કોઈ કાંઈ મને આપી દેતું નથી, કોઈ મને બહારની વ્યક્તિ સુખી કે દુઃખી કરી શકતા જ નથી. સુખ અને દુઃખ જે છે એ મેં કલ્પી લીધા છે, અને જે સંયોગો જે આવે છે એ સંયોગો મારા કર્મના ઉદયને કારણે એવા સંયોગ આવે. પેલા તો એમાં નિમિત્ત છે, પેલા જે કાંઈ કરી રહ્યા છે મારા તરફ એ તો નિમિત્ત માત્ર છે. એ મારા માટે પ્રતિકૂળતાઓ ઊભી કરી રહ્યા છે તો એ તો નિમિત્ત માત્ર છે. પ્રતિકૂળતાઓ મને અત્યારે પ્રાપ્ત થવી, મારી અનુકૂળતાઓ ચાલી જવી, એનું કારણ એ લોકો નથી, મારા પાપના ઉદયો છે અને પુણ્યના ઉદયો અત્યારે પૂરા થયા છે, માટે એમ થઈ રહ્યું છે. આવો વિચાર કરવામાં આવે તો આપણને આ બધા જે લૌકિકમાં જે ચાલી રહેલા જે છે ને એને માટેના જે કંઈ વાક્યો કહેવામાં આવતા હોય, આમ કરવું ને તેમ કરવું ને આ બધી વાતો જે છે એ પછી સ્પષ્ટતી જ નથી. પછી એનાથી આપણે તો બહુ ઉપર ચાલ્યા રહી જઈએ છીએ, અને એમ જ કરવા જેવું છે. અહીંયા કહે છે 14મું, પઠન કરવા કરતા મનન કરવા ભણી બહુ લક્ષ આપજો. પેલું જે સાંભળવાની વાત હતી ને, હજારો ઉપદેશ વચનો સાંભળવાની વાત હતી, એ જ રીતે અહીંયા વાંચવાની અપેક્ષાથી પણ છે કે પઠન કરવા કરતા મનન કરવા ભણી બહુ લક્ષ આપજો. પણ પઠન કર્યા વિના મનન નહીં થાય, એ વાત પણ સમજવા જેવી છે. એમને મનન થાય જ નહીં. શેના ઉપર મનન કરો? મનન કરવા માટે તમારી પાસે કાંઈક હોય તો મનન કરો ને. તમે કાંઈક પઠન કરો, વાંચન કરો, અને દરેક વાંચન જે છે એ દરેક વાંચનમાં ચિંતન કેટલું થઈ શકે એ એમાં રહેલો જે વિષય જે છે અને એમાં રહેલી જે વાત જે છે એનો આત્મા સાથે કેટલો સંબંધ છે એના ઉપર આધાર રાખે છે. આત્મા સાથે એનો કાંઈ સંબંધ ન હોય એવી બધી સામાન્ય જે ધર્મની શુભભાવ વગેરેની વાતો, એમાં બહુ લાંબા ચિંતન થઈ શકતા નથી. એટલે એ બધી વાત જે છે એ વાંચીએ, ઠીક છે. ને એવી વાતો શુભભાવના જે પુસ્તકો જે છે એવા અત્યારે વર્તમાનમાં ઘણા મળે છે, ને એ બધા આખા વાંચી જઈએ, ઝડપથી વાંચી જઈએ તો પણ એમાંથી કંઈ બહુ ચિંતન કરવા જેવી વાત હોતી નથી. એનું મનન મંથન કંઈ કરી શકાય એવું હોતું નથી. પણ ખરેખર શાસ્ત્ર જે છે તો એ શાસ્ત્રનું તો પઠન કરવું જોઈએ, સારી રીતે કરવું જોઈએ. અને એમ નહીં કે બસ હવે આ એક ગાથા કરી એટલે હવે બરાબર, હવે હમણાં બીજી ગાથા નહીં, એમ નહીં. કેમ કે સંદર્ભ સમજવો જોઈએ. એક ગાથા કરી પણ એના સંદર્ભમાં પાછળ બીજી ગાથા છે એને જ્યાં સુધી એનો અભ્યાસ કરવામાં ના આવે, એનું પઠન વાંચન કરવામાં ના આવે, ત્યાં સુધી પહેલી ગાથા જે છે એના ઉપર વિશેષ ચિંતન ન થઈ શકે. એટલે વિષય અપેક્ષાથી સીમા બાંધવી, અને એટલું તો પઠન જરૂરથી કરવું, એટલું તો વાંચન જરૂરથી કરવું કે એટલો વિષય, એ વિષય જે ચાલતો વિષય હોય એ પૂરો થઈ જાય. કેટલીક વખત એવું હોય કે 2-3-4 ગાથાઓમાં એટલો વિષય પૂરો થતો હોય, તો પછી આપણે એમ કહીએ કે ના, આપણે તો એક ગાથા કરો, બરાબર પાકી કરો, ત્યાં સુધી બીજું નથી, બીજા તરફ ન હોય. એમ ન હોય. ત્યાં પણ વિવેક રાખવાનો છે. અહીંયા કૃપાળુદેવનો કહેવાનો અર્થ એવો નથી પઠન ન કરવું કે ઓછું કરવું કે એવું નહીં, પણ એમને કહેવું એ છે કે મનન કર્યા વિના તમે એ બધું પસંદ કર્યા કરો એનો કાંઈ અર્થ નથી, એમ કહેવાનો અર્થ છે. વાંચે પણ વિચારે નહીં તો શું લાભ થાય? વિચારવા તરફ પણ તમે લક્ષ આપજો, કેમ કે મોટા ભાગના લોકો વાંચે છે ખરા, પણ એટલો વિચાર નથી કરતા. કોઈકને નરેન્દ્રભાઈ એક વખત તો ત્યાં ઇન્ડિયામાં ગયા હતા, અને એક નરેન્દ્રભાઈને લાગ્યું કે અમને આ પ્રવચન રત્નાકરનો પહેલો ભાગ આપીએ તો એ વાંચશે તો ખૂબ લાભ થશે. અને એ આપ્યો. પછી 10 દિવસ પછી મળવાનું થયું ત્યારે પૂછ્યું કે કેટલું વંચાયું, તો તે તો પૂરું થઈ ગયું. મને થયું કે 8-10 દિવસ થયા છે, હજી તો લઈ ગયા ને હજી તો 10મો દિવસ છે, તો એટલા અઠવાડિયાની અંદર એમણે પહેલો ભાગ, અને એમને તો કોઈ એટલો મોટો શાસ્ત્રનો અભ્યાસ નથી, અને પ્રવચન રત્નાકરનો મેં કીધું તો પછી એમાં કઈ પ્રશ્ન હતો કે કાંઈ પ્રશ્ન નથી. આશ્ચર્ય થયું.
આ સમયસાર એની ઉપર ગુરુદેવે પ્રવચન આપ્યા. એના 11 ભાગ છે. તો 11 ભાગમાંથી પહેલો ભાગ, એની અંદર કેટલી બધી વાત આવી હોય, કેટલી ગાથા અને કેટલા કળશ ની વાત એની અંદર આવી હોય, અને એક એક ગાથા ઉપર ને એક એક કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે કેટલો બધો વિસ્તાર કર્યો છે. સામાન્ય રીતે 550 પ્રવચન ગુરુદેવના થાય, તો 550 પ્રવચન ને 11 ભાગની અંદર વેચી દઈએ તો શું થયું? એક ભાગની અંદર કેટલા પ્રવચનો જેટલું આવી જાય એ આપણને ખ્યાલ આવી જાય કે 50 પ્રવચનો આવે, તો 50 કલાક સુધી ગુરુદેવ જે વસ્તુ બોલ્યા હોય એ આપણે એક અઠવાડિયામાં બધું પતી જાય. એટલે આ તો એક વાત અમસ્તી એટલા માટે કરી કે આપણે શાસ્ત્ર અભ્યાસ જે છે એને ગંભીરતાથી કરતા નથી, અને કૃપાળુ દેવે અહીંયા એ આપણને સમજાવ્યું છે. અને એ પછી 15મું છે કે મહાપુરુષના આચરણ જોવા કરતા તેનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે. સત્ય છે, આચરણ તો આપણે જોવાના છીએ, બીજા જોતા હોય, ને કેટલીક વસ્તુ આચરણમાં આપણને સામાન્ય લાગે કે બધાને આવું તો આચરણ હોય છે, અથવા તો કેટલીક વખત એવું પણ લાગે કે આના કરતા બીજા પેલા જે હતા એમને તો વધારે તપ હતું, આમને એટલું તપ તો છે નહીં, આવું પણ લાગે. પણ એમનું અંતઃકરણ જોવું એટલે એમને જયારે આપણે સાંભળીએ, આપણે આપણા શાસ્ત્ર વાંચન પછીના જે પ્રશ્ન લઈ અને એમની પાસે જઈએ તો એનો ઉત્તર આપે, પણ એ ઉત્તર કેવા અંતઃકરણથી આપે છે. એમના અંતરમાં એટલો કરુણાનો ભાવ હોય કે આપણે એ વાતને બરાબર સમજીએ, અને એ સમજાવવા માટે એ કેવી રીતે આપે છે. અને એમને જેટલી ખબર છે, જે કંઈ છે બધું જ ગોપ્યા વિના એટલી સરસ રીતે જયારે આપે છે, એમને કરુણા થાય છે. અને એ રીતે આખી વાત જયારે આપે છે ત્યારે આપણને એમના અંતઃકરણનો ખ્યાલ આવે છે. આપણે બીજી વાર જઈએ ત્યારે કહે છે કે જો ગઈ વખતે આ વાત કરી હતી તો જો એમાં એક આ વાત પણ તમે વધારાની ઉમેરજો, અમુક શાસ્ત્રની આ ગાથામાં આ વાત પણ છે, એનો અર્થ આમ. આવી રીતે જયારે એ વાત કરતા હોય ત્યારે આપણને ખબર પડી કે આપણે તો કરુણા કેટલી બધી છે કે હું પામું એ માટે થઈ અને મેં એક સામાન્ય પ્રશ્ન કર્યો તો પણ એમનું અંતઃકરણ કેટલું દ્રવી રહ્યું છે એમ આપણને ખ્યાલ આવે છે. એ પરીક્ષા અંતઃકરણ જોવાની પરીક્ષા થઈ જાય છે. એટલે એવા મહાપુરુષનો જયારે વિચાર કરીએ તો મહાપુરુષ કેટલીક વખત બહુ બોલતા પણ ન હોય, પણ જે કંઈ આપે છે એ કેટલી કરુણાપૂર્વક આપે છે એને વિચારવાનું છે. તો મહાપુરુષના આચરણ જોવા કરતા એમનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે. 16મું છે વચન સપ્તસુખી પુનઃ પુનઃ સ્મરણમાં રાખો. એટલે આ 700 મહાનીતિ છે ને એ પુનઃ પુનઃ સ્મરણમાં રાખો, વારંવાર વાંચો અને એના ઉપર વિચાર કરો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી આ 16 વચનામૃત સુધી રાખીએ છીએ.